આરોગ્ય કૌભાંડ. અમદાવાદની જાણીતી વીએસ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે રિસર્ચના નામે કાળો વહીવટ. વીએસ હોસ્પિટલને નાણાકીય નુકસાન કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી, જેમાં ડોક્ટર્સે વીએસના રૂપિયાને બારોબાર પોતાના ખાતામાં જમા કરી દીધા. ત્યારે જુઓ શું હોય છે આ ક્લિનિકલ રિસર્ચ અને કેવી રીતે થયું આ કૌભાંડ. સૌથી મોટું કૌભાંડ. વીએસ હોસ્પિટલમાં કાળો વહીવટ. દર્દીઓ પર કરતા રિસર્ચ. કરોડો રૂપિયા સેરવી લીધા. વિજિલન્સ રિપોર્ટમાં થયો ખુલાસો. આઠ તબીબોને કરાયા સસ્પેન્ડ. અમદાવાદની વીએસ હોસ્પિટલમાં અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. જી હા, હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચ કરાતું અને રિસર્ચમાં મળતા કરોડોના બારોબાર વહીવટ કરી દેવાતા. થોડા સમય અગાઉ ફરિયાદ બાદ સમગ્ર મામલે વિજિલન્સની તપાસ સોંપાઈ. તપાસમાં કૌભાંડનો પર્દાફાશ થતા હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો. વિજિલન્સ રિપોર્ટમાં કૌભાંડનો ખુલાસો થતા કોન્ટ્રાક્ટ પરના 8 તબીબોને કાઢી મૂકવામાં આવ્યા. તો તપાસમાં ખુલાસો થયો છે કે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડોક્ટર મનીષ પટેલ હોવાનું સામે આવ્યું, જેમના પર કૌભાંડને અંજામ આપી વીઆરએસ લેવાનો પણ આરોપ છે. દર્દીઓ પર થતા પરીક્ષણ બાબતે એથિકલ કમિટીમાં થયેલી ગોલમાલ બાબતે કોર્પોરેશન દ્વારા કેટલાક પગલાં તો લેવામાં આવ્યા છે, પરંતુ આખરી સમગ્ર મામલો જે બહાર આવ્યો તે બહાર લાવનાર કોર્પોરેટર રાજશ્રીબેન કેસરી આપણી સાથે છે. રાજશ્રીબેન, સૌ પ્રથમ તો કયા પ્રકારે આ મામલો આપના ધ્યાન પર? આ મામલો મારા બજેટ સત્ર દરમિયાન આ કૌભાંડ હું બહાર લાવેલી. આ કૌભાંડમાં એવું હતું કે આ જે પૈસા છે, કોઈ પણ ક્લિનિકલ ટ્રાયલ થાય એટલે ક્લિનિકલ ટ્રાયલમાં પેશન્ટને બી પૈસા મળે અને જે તે હોસ્પિટલમાં થાય એ હોસ્પિટલને પણ પૈસા મળે. આવી આ કૌભાંડ બહાર આવ્યું એટલે આ કૌભાંડમાં જે પૈસા જમા થવા જોઈએ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વીએસ હોસ્પિટલના ખાતામાં જમા થવા જોઈએ. આ સરકારી પૈસાઓ છે, આ સરકારી નાણું, પણ આ બધા જ ડૉક્ટરોએ ભેગા મળીને પોતાના પર્સનલ એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા, જેમાં મૂળ કલ્પ્રિટ સુપ્રિન્ટેન્ડન્ટ છે કે જેણે પોતે મતલબ આ પર્સનલ એકાઉન્ટ ખોલવા માટે આ બધા ડૉક્ટરોને કહેલું. આજે કોર્પોરેશનમાં ચોક્કસ કમિશનર સાહેબે જ્યારે હું આ કૌભાંડ બહાર લાવી ત્યારે વિજિલન્સ તપાસ કરી અને વિજિલન્સ તપાસમાં રિપોર્ટ તૈયાર કરી આજે 9 જણાને સસ્પેન્ડ કર્યા છે. તો ફાર્મેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ રાણાના ઇશારે કૌભાંડ ચાલતું હોવાની વિગતો છે. વીએસમાં રિસર્ચની મંજૂરી માટે એથિકલ કમિટીની રચના કરવામાં આવી છે. કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલોની પણ તપાસ કરવામાં આવે તો અન્ય ડોક્ટરોની મિલીભગત પણ સામે આવવાની આશંકા છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની મિલીભગત વિના આ કૌભાંડ અશક્ય હોવાની ચર્ચા છે. જે મુખ્ય આરોપી છે કે જેણે આ આખું જેના મગજની આ ઉપજ છે એ સુપ્રિન્ટેન્ડન્ટને આજે હજુ કશું કરવામાં આવ્યું નથી. મારી અત્યારે માગણી કમિશનર સાહેબ પાસે, મેયરશ્રી પાસે એવી છે કે જે મુખ્ય આરોપી છે, મુખ્ય આરોપીને આને તપાસ કરવામાં આવે. અને એવું માનો છો ખરા કે કોઈ પણ વિભાગના એચઓડી, સુપ્રિન્ટેન્ડન્ટ કે ડીન આ બાબતથી અજાણ હોઈ શકે? બિલકુલ અજાણ ના હોઈ શકે. આ એમની ભાગીદારી આની અંદર હોય તો જ આવો બનાવ બની શકે. બાકી એક સુપ્રિન્ટેન્ડન્ટ કક્ષાની વ્યક્તિ કે એક ડીન કક્ષાની વ્યક્તિ જ્યારે એક હોસ્પિટલ એને આખી સોંપવામાં આવે ત્યારે હોસ્પિટલ એને કેવી રીતના ચલાવવી, એમાં શું કૌભાંડ છે, એને કઈ રીતના કરાવવું, એની જવાબદારીમાં આવે છે. આજે આ વીએસ હોસ્પિટલના ડીન હોય કે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય એ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી બતાવી અને પોતાની જવાબદારી નથી નિભાવી શક્યા. કોના વિરુદ્ધ કાર્યવાહી થઈ તેની વાત કરીએ તો ડોક્ટર યાત્રી પટેલ, સાયકેટ્રિસ્ટ ડોક્ટર દૈવત શુક્લ, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રોહન શાહ, ઈએનટી સર્જન ડોક્ટર કૃણાલ સથવારા, સર્જિકલ ડોક્ટર શાલિન શાહ, ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દર્શિલ શાહ, યુરોલોજિસ્ટ ડોક્ટર કંદર શાહ, કાર્ડિયોલોજિસ્ટ. હવે સમજો કે શું હોય છે ક્લિનિકલ ટ્રાયલ.
ફાર્મા કંપની દવાની શોધ માટે રિસર્ચ કરે છે. રિસર્ચ બાદ દવાનું પ્રાણીઓ પર પરીક્ષણ થાય છે. સફળતા બાદ મેડિકલ કાઉન્સિલની મંજૂરી લેવાય છે. માણસો પર ટ્રાયલ માટે હોસ્પિટલમાં મોકલાય છે. તબીબોની હાજરીમાં દર્દીને દવા અપાય છે. દવા આપ્યા બાદ તેના પરિણામોની નોંધ થાય છે. તપાસનો રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલાય છે. કાઉન્સિલની મંજૂરી બાદ દવાનું ઉત્પાદન થઈ શકે. આપને કહી દઈએ કે હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ માટે આવતી દવાનો દર્દીઓ પર પ્રયોગ કરાતો હતો અને લાખો રૂપિયા લઈને રિસર્ચનો રિપોર્ટ કંપનીને આપી દેવાતો. તપાસમાં સામે આવ્યું કે માત્ર એક જ ટેસ્ટ માટે તબીબોએ રૂપિયા 32 લાખ લેવાયા હતા. રિસર્ચના બદલામાં મળતા રૂપિયા તબીબોના પરિજનો અને સંબંધીઓના ખાતામાં જમા કરાવી કરોડોના કૌભાંડને અંજામ અપાતો. તો શું આયોજિત રીતે ચાલતા કૌભાંડમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની પણ મિલીભગતની આશંકા છે, કારણ કે સત્તાધીશોની મંજૂરી વગર કૌભાંડ શક્ય જ નથી. કેવી રીતે આચર્યું કૌભાંડ? ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડની ફરિયાદ બાદ તપાસ. વીએસમાં વિજિલન્સને તપાસ સોંપવામાં આવી હતી. મંજૂરી વિના ક્લિનિકલ ટ્રાયલનો ખુલાસો થયો. ટ્રાયલના નાણાં પરિવારના ખાતામાં જમા થતા એક જ ટ્રાયલના રૂપિયા 32 લાખ લેવાયા. કૌભાંડમાં સામે ડોક્ટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરાયા. કોન્ટ્રાક્ટના 8 તબીબોને પણ પાણીચું પકડાવાયું. વીએસના ડોક્ટર્સ મેનેજમેન્ટ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને આ કૌભાંડ અંગે તેમણે પત્રકારોના જવાબ પણ આપ્યા હતા. જે ડોક્યુમેન્ટ જે કમિટીએ રજૂ કર્યા છે એમાં જોતા એવું લાગ્યું છે કે વીએસ તો બહુ જૂની હોસ્પિટલ છે. ક્લિનિકલ ટ્રાયલ તો ચાલતી જ રહેતી હોય એ, પણ જ્યારથી એસવીપીને બંને થઈ NHL મેડિકલ કોલેજ બની એટલે નેશનલ મેડિકલ કાઉન્સિલના નોર્મ્સ મુજબની જે કાયદેસરની જે એથિકલ કમિટી છે એ ડીનના અધ્યક્ષસ્થાને ઓલરેડી થઈ 21થી ત્યાં થઈ ગઈ. એટલે ઓટોમેટિકલી વીએસની એથિકલ કમિટી ન રહી. રિપોર્ટ રજૂ કર્યો છે એમાં એવો કોઈ ડોક્યુમેન્ટ જણાયેલો નથી કે આમાં આ પરવાનગી લઈને એમની એથિક્સ કમિટી કર્યો. જે NMCના નોર્મ્સ હોય છે કે એથિક્સ કમિટીમાં એવું હોય છે કે જે સંસ્થાના સાધનોનો યુઝ થઈ અને આ ટ્રાયલ થાય છે એમાં એની મશીનરી વપરાય, મેન પાવર વપરાય, ઇલેક્ટ્રિસિટી વપરાય, ફર્નિચર બધું વપરાય. એટલે એના માટે નોર્મ્સ હોય છે કે 40 કે 50% રકમ જે હોય છે સંસ્થાને જાય. કમિટી હતી જ નહીં. અને આજે વીએસ હોસ્પિટલ કોર્પોરેશનની હોસ્પિટલ હોય તો એણે અગર એપ્રુવલ લેવી હોય તો NHLમાં જે 2 કિલોમીટરના અંતરે જ છે ત્યાંની એથિકલ કમિટીમાં એપ્રુવલ લઈ અને પ્રોજેક્ટ થઈ જ શકતા હતા. તો દર્દીઓની પરવાનગી લેવામાં આવી હતી તેવું પણ તેમનું કહેવું છે. પ્રિલિમિનરી ચેક કર્યું ફાઇલ એમના બરાબર મંજૂરી બધા પેશન્ટની લઈ લીધી હતી. એએમસીની સંકલન સમિતિમાં ક્લિનિકલ ટ્રાયલનો મુદ્દો ચર્ચામાં આવ્યો, જેમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પાલિકા કમિશનરે કાર્યવાહીની ખાતરી આપી છે, પણ આ જે થયું છે તે ખૂબ જ શરમજનક છે. ખૂબ મોટી બેદરકારી છે અને કેટલા સમયથી હું સમજુ છું કે આવી આ જે હોસ્પિટલોના અંદર કોર્પોરેશનની હોસ્પિટલોના અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હશે તો ચોક્કસ આના અંદર જે પણ કસૂરવાર છે એ ડૉક્ટરો સામે એક્શન લેવા જોઈએ, FIR દાખલ કરવી જોઈએ. કેમ કે તાજેતરમાં જે ખ્યાતિકાંડ થયું તો આ જ પ્રકારના અંદર જે પ્રમાણે કોર્પોરેશનની કે રાજ્ય સરકારની હોસ્પિટલોના અંદર પણ આવું થતું હોય તો ચોક્કસ હું સમજુ છું કે એના પર સરકારે અને કમિશનરશ્રીએ ગંભીરતા લેવી જોઈએ. હાલ સમગ્ર મામલો સપાટી પર આવતા અનેક સવાલો થઈ રહ્યા છે. જો કૌભાંડની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો મહાકૌભાંડનો ખુલાસો થવાની પણ શક્યતા છે. હોસ્પિટલમાં આ કમિટી બાબતે તપાસ કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં જો આ પ્રકારની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવી શકે છે. આ ઉપરાંત સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન કક્ષાની વ્યક્તિઓ પણ આમાં જવાબદાર હોય તો નવાઈ નહીં. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. સવાલ એ જ છે કે લાખો કરોડો રૂપિયા